હેલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. આજનો ટોપિક છે કે મનની અશાંતિ દૂર કેવી રીતે કરવી? એના 5 ઉપાયો આજે હું તમને જણાવવાની છું. મનમાં છે ને સારા વિચારો પણ આવે અને ખરાબ વિચારો પણ આવે. મન તો એની જગ્યાએ જ છે, પરંતુ જે એમાં વિચારો આવે છે ને એ ભટકતા રહેતા હોય છે. મન ભટકતું નથી, પણ મનમાં આવતા વિચારો ભટકતા રહેતા હોય છે. ઘણી વખત સારા વિચારો આવે, ઘણી વખત ખરાબ વિચારો આવે. બરાબર છે? તો જો મનમાં સારા વિચારો આવશે ને, તો તમે ધીમે ધીમે તમારો સ્વભાવ છે ને એ પ્રમાણે બનતો જશે. ઘણા લોકોએ કહ્યું છે અને ઘણા લોકો કહે છે કે તમે હંમેશા સારું વિચારો, સારું બોલો. કેમ કે ભગવાન છે ને એ બધા સાથે વાર્તાલાપ કરવા માટે ફ્રી નથી. બરોબર છે? દુનિયામાં ઘણા બધા લોકો છે, ભગવાન પાસે ઘણું બધું માંગે છે. ત્યારે ભગવાને છે ને પોતાની પાસે તથાસ્તુનું બોર્ડ રાખ્યું છે. એટલે કોઈ કંઈ પણ બોલે એટલે ભગવાન કે તથાસ્તુ. તો જો આપણે એમ કહીશું કે મને તો આવું થાય છે, મને આવું થઈ જશે, તો ભગવાન કહે છે તથાસ્તુ. તો એના કરતા આપણે સારું જ બોલીએ અને સારું જ વિચારીએ, તો આપણે ક્યાં એના પૈસા આપવા છે? તો હંમેશા સારું વિચારો અને સારું બોલો. આજકાલ લોકોનું મન અશાંત રહેવું એ એક પ્રકારની છે ને આદત બની ગઈ છે. કારણ કે અત્યારની જીવનશૈલી છે ને બહુ દોડધામ વાળી થઈ ગઈ છે. તો એ ટાઈમે મન અશાંત રહેવું, જેને કહીશું ને શાંતિ જ નથી જીવનમાં. જીવનમાં શાંતિ જ નથી. તમે બધાના મોઢે સાંભળશો. તો આ મનની શાંતિ માટે શું કરવું જોઈએ? તો ચાલો જાણીએ આ 5 ઉપાયો. એમાં નંબર 1 છે કે બીજા પાસેથી છે ને ઓછી અપેક્ષાઓ રાખો. એક વાત હંમેશા યાદ રાખજો કે તમને સમય બતાવવા વાળા છે ને એ ઘણા બધા મળી જશે. પરંતુ સાચા સમયમાં કામ આવવા વાળા લોકો છે ને એ ઓછા જોવા મળે. એટલા માટે બીજા પાસેથી તમે જેટલી ઓછી અપેક્ષા, તેટલું તમને દુઃખ ઓછું. મારું એવું માનવું છે. કારણ કે ઘણી વખત આપણી અપેક્ષાઓ પૂરી નથી થતી ને, એના કારણે આપણે દુઃખી થતા હોઈએ છીએ. આપણું મન છે ને અશાંત રહેતું હોય છે. તો મનની શાંતિ માટે એક ઉપાય કરવો બહુ જરૂરી છે કે જેમ બને એમ બીજા પાસેથી અપેક્ષાઓ ઓછી રાખવા જોઈએ. તો તમે તમારા જીવનમાં વધારે ખુશ રહી શકશો અને ભવિષ્યની ચિંતાઓ ઓછી કરો. તમે આજે જે કર્મ કરો છો એ પ્રમાણે તમને ભવિષ્યમાં પણ મળશે. તમારા કર્મો, તમારું આજ, તમારું ભવિષ્ય નક્કી કરે છે. એટલા માટે ભવિષ્યની ખોટી ચિંતા કરવાનું પણ રહેવા દો. તો મનને છે ને શાંતિ મળશે. નંબર 2, તમારા વિશે લોકો શું વિચારે છે તે વિચારવાનું બંધ. તમારે ક્યાંક આગળ વધવું હોય, તમારે એક ડગલું પણ આગળ વધવું હોય ને, તો તમે પેલા શું વિચારશો? હું આમ કરીશ, લોકો શું કહેશે? ઓલા શું કહેશે? ઓલા આમ વિચારશે, ઓલા તેમ વિચારશે. એટલે તમે તમારા જીવનના એક ડગલા પણ આગળ વધશો ને, તો તમે પેલા વિચાર તમારો નહીં કરો, પણ તમે લોકોનો વિચાર કરશો કે લોકો મારા વિશે શું વિચારશે. એ તમારી ખુશીઓને છે ને એ રહેવા નથી દેતા. તમે કોઈ ખોટું કામ નથી કરતા, તો પછી તમારે એવું વિચારવાનું શું આવે કે બીજા લોકો મારા વિશે શું વિચારે છે? તમારા કામથી કોઈને નુકસાન નથી થતું, તો એ કામ કરવામાં કંઈ જ ખોટું નથી. તમારી ખુશીઓ છે ને તમારા પોતાના પર નિર્ભર છે. તમે પોતાને કેવી રીતે ખુશ રાખો છો એ મહત્વનું છે. તમે કોઈ સારું કામ કર્યું તો કોઈ તમારી પ્રશંસા કરે કે ન કરે, અને નો કરે પ્રશંસા, તો તમે ખુશ નહીં રહો. જો એ લોકો પ્રશંસા ન કરે તો તમારી ખુશી નહીં. તમારી ખુશી તમારા પોતાના હાથમાં છે. તમે કોઈ સારું કામ કર્યું, તમને એ કામ કરીને આનંદ મળ્યો, તો તમે એનો આનંદ લો. કોઈ કંઈ કે પ્રશંસા કરે કે ન કરે, તમને એ કામથી આનંદ મળ્યો ને, તો તમારે એનો આનંદ માણવો જોઈએ. એટલા માટે બીજા લોકો શું વિચારે છે તે વિચારવાનું બંધ કરો. તો મન શાંત રહેશે અને મનની અશાંતિ છે ને દૂર થશે. નંબર 3 છે કે કામમાં એટલા વ્યસ્ત રહો કે ચિંતા માટે સમય જ ના મળે. જો તમે પોતાને કામમાં વ્યસ્ત રાખો ને, તો શું થશે ખબર છે? મનમાં જે વિચારો આવે છે, સકારાત્મક કરતા છે નકારાત્મક વિચારો વધારે આવે, ખરાબ વિચારો જ વધારે આવે. તો જો તમે પોતાને કામમાં વ્યસ્ત રાખશો ને, તો તમને છે ને ખરાબ વિચારો નહીં આવે, નકારાત્મક વિચારો નહીં આવે. કારણ કે તમે તમારી એકાગ્રતા શેમાં છે? તમારા પોતાના કામમાં. એટલે દિવસનું શેડ્યુલ એવું ટાઈટ બનાવો, એવું સરસ બનાવો કે તમને બેસવાનો સમય જ ના મળે. તમે પોતાને એટલા બિઝી રાખો કે તમને કંઈ એવા વિચારો કરવાની કે એવા વિચારો આવવાની તક જ ના મળે. એટલા માટે કામમાં પોતાને વ્યસ્ત રાખો કે જેથી મન છે ને, મનની અશાંતિ છે ને એ દૂર રહે.
કારણ કે મનની અશાંતિ છે ને એ વિચારોથી જ આવે છે. નંબર 4 છે કે તમારું દુઃખ છે ને તમારા પોતાના મનના વિચારો છે. જે મેં આગળ કહ્યું એમ. તમે ઘણી વખત કેવું થાય છે ખબર છે? ફ્રી બેઠા હોય એટલે વિચારે ચડી જાય. વિચારે ચડીએ એટલે કેવા વિચારો આવે? બધા અલગ-અલગ પ્રકારના વિચારો આવે છે. અને ઘણી વખત કેવું થતું હોય છે, બધું જ હોય આપણી પાસે, છતાં પણ આપણે શું કહીએ? જીવનમાં શાંતિ જ નથી. મને આમ છે, મારા જીવનમાં તો આવું છે, મને તો આમ થાય છે, મને તો આ દુઃખ છે, મને તો પેલું દુઃખ છે. આપણે આપણા દુઃખના જ વિચારો આપણે સતત કરતા હોઈએ છીએ. અને પછી એમ કહે કે મારું તો જીવન જ દુઃખી છે. પણ તમે વિચાર જ એવા કરો છો કે તમારું જીવન દુઃખી જ હોય ને. સારા વિચાર કરો, સારું બોલો, કામમાં વ્યસ્ત રહો તો તમને કોઈ એવા વિચાર જ નહીં આવે કે તમે દુઃખી છો. અને ઘણી વખત કેવું થાય છે ખબર છે? આપણે આપણાથી વધારે પૈસાવાળાના વિચાર કરતા હોય છે. એને તો જો કેવું સારું છે, મારી પાસે તો આ નથી. તમારી પાસે છે એ વિશે તમે નથી વિચારતા, પણ જે નથી એના વિશે તમે વિચાર્યા જ કરો છો કે મારા જીવનમાં તો દુઃખ જ છે. અને સતત એકને એક વાત બોલવાથી કે મારા જીવનમાં તો દુઃખ જ છે, મારા જીવનમાં તો અશાંતિ જ છે, એ તમારામાં નકારાત્મક ઉર્જા પેદા કરે છે. કારણ કે તમે સતત એવું જ બોલો છો. અને એટલા માટે મેં આગળ કહ્યું એમ કે સારું બોલો, સારું વિચારો, કેમ કે ભગવાન છે ને તથાસ્તુ કહે છે. અને તમે તમારાથી નીચેનાનું વિચાર કરો કે મારી પાસે તો આટલું બધું છે. મારાથી જે નીચે છે એની પાસે તો આ કંઈ નથી. છતાં એ કેવા ખુશ છે. અને આપણી પાસે બધું છે ને છતાંય આપણે દુઃખી જ હોય. એટલે તમારા પોતાનું દુઃખ છે ને તમારા પોતાના મનના વિચારો છે. ઘણી વખત દુઃખ છે ને એ દુઃખ માટે ઘણી વખત કોઈ કારણ જવાબદાર જ ન હોય. ફક્ત તમારા વિચારો જ તમારા દુઃખ માટે જવાબદાર હોતા હોય છે. અને નંબર 5 છે ઓવર થિંકિંગ, જે અત્યારે ખૂબ જ વધારે પડતી સમસ્યા બની ગઈ છે. વધારે પડતું વિચારવાનું છે ને બંધ કરો. જે કઈ વસ્તુ છે એ કંઈ થઈ જ નથી. દુનિયામાં એ વસ્તુ છે નહીં, છતાંય આપણે ઘણી વખત એ વસ્તુનો વધારે પડતો વિચાર કરીએ છીએ. ઘણા લોકો બેઠા હોય ને તોય એવા વિચારો કરે. આને આમ થઈ જશે તો, આને આમ થઈ જશે તો, અરે રે આવું થશે તો, મને મારા જીવનમાં આમ થઈ જશે તો. બન્યું નથી, એવું કંઈ થવાનું જ નથી, છતાં પણ એવા વિચારો. અને ઘણા એમ કહેતા હોય છે કે ભાઈ હવે અમને એવા વિચારો આવે છે તો અમે કરીએ શું? ધીમે ધીમે એ વિચારો બંધ કરો અને એના માટે તમારા તમે પોતાને વ્યસ્ત રાખો. તમને એવા વિચારો આવતા હોય ને તો તરત જ પોતાના મનને ડાયવર્ટ કરી અને સારા વિચારો તરફ વળી જાઓ. જ્યારે પણ તમને હજી તો તમે એન્ટર થયા હોય ને એ વિચારમાં, તરત જ પોતાને યુટર્ન લઈ વાળી લો. તો ધીમે ધીમે બંધ થઈ જશે. કારણ કે છે ને ઘણા લોકો કામ પૂરતું જ ન વિચારીને વધારે પડતું વિચારે છે. અને ઓવર થિંકિંગ છે ને ઘણી વખત તમારી મનની અશાંતિ છે ને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. એટલા માટે જેટલું કામ પૂરતું જ વિચારો અને ફાલતુના વિચારો છે ને એનાથી બને તેટલું દૂર રહો. અને એના માટે શું કરવું જોઈએ તો કે સવારમાં વહેલા ઉઠવું, પછી 7-8 કલાકની વ્યવસ્થિત ઊંઘ લેવી. ઊંઘ છે ને એ બહુ મહત્વની છે. કારણ કે જો તમારે વ્યવસ્થિત રીતે ઊંઘ થઈ હશે તો તમારું મન શાંત રહેશે. તમે પોતાના કામમાં વ્યસ્ત રાખી શકશો અને સાથે સાથે જે નેગેટિવ થોટ્સ આવે છે, જે નકારાત્મક વિચારો આવે છે, એને પણ તમે છે ધીમે ધીમે ઓછા કરી શકશો. એટલે 7-8 કલાકની વ્યવસ્થિત ઊંઘ લેવી અને દરરોજ યોગ, ધ્યાન અને મેડિટેશન કરવું. આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે કે ઘણી વખત આપણને એમ થતું હોય છે ને કે ભાઈ અમારે એવા વિચાર નથી કરવા છતાંય એવા વિચાર આવી જાય છે. તો એના માટે બેસ્ટ છે કે દરરોજ યોગ, ધ્યાન અને મેડિટેશન કરો. અને સૌથી મહત્વનું વાત કે ભગવાનની પૂજા કરો, ભગવાનનું સ્મરણ કરો. એ તમારા મનને છે ને એકદમ શાંત રાખે છે અને તમારામાં સકારાત્મક ઉર્જા પેદા કરે છે. અને મારા આગળના વિડીયોમાં પણ મેં કહ્યું છે કે તમે સવારમાં કામમાં વ્યસ્ત હોય તો તમે તમારા મોબાઈલમાં કોઈ સારું એવું પોડકાસ્ટ કે કોઈ પણ સારું એવું અ ધૂન ભગવાનની કે ઓમકાર મંત્ર કે રાખો તો તમારા પોતાનામાં તો સકારાત્મક ઉર્જા આવશે, આખા ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે. એટલે મનની અશાંતિ દૂર કરવા માટે આ 5 ઉપાયો ખૂબ જ મહત્વના છે. અને આ 5 ઉપાયો ઉપર પણ કામ કરવા માટે યોગ, ધ્યાન અને મેડિટેશન કરવું, ભગવાનનું સ્મરણ કરવું,
વહેલા ઉઠવું, એક્સરસાઇઝ કરવી એ બધું જ એક મહત્વનું છે. હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો છે એ સારો લાગ્યો હશે અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો કેવો લાગે મને કમેન્ટ કરીને જણાવો અને હું એ કહેવા માંગુ છું કે તમે લોકો મને જે કમેન્ટ કરી રહ્યા છો સારી એના માટે ખૂબ જ થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. જે લોકોએ મને સબસ્ક્રાઇબ કરી છે એ લોકોનો પણ બધાનો ખૂબ ખૂબ આભાર. બસ આવી જ રીતે અ, મને એપ્રિશિએટ કરતા રહો અને મારા વિડીયોઝને લાઈક કરતા રહો, શેર કરતા રહો અને સબસ્ક્રાઇબ કરતા રહો. થેન્ક યુ.